જય શ્રી રામ મિત્રો, હું છું જય વાકેલા. આજના લોકમાં તમારું સ્વાગત છે. અને આજ અમારે લાવવાનું છે બગદાણા સેવામાં. તો લોકમાં બિના રહેજો. અને અત્યારે અમે આવી ગયા છીએ દર્શન કરવા, અને તમે પણ દર્શન કરજો. અહીંયા છે કાળ ભૈરવ દાદા. પેલા તમે એના દર્શન કરજો. તો મિત્રો દર્શન કરી લેજો તમે. તો મિત્રો હવે આપણે રાવણ છે ગાદી મંદિરે દર્શન કરવા. તો લોકમાં બિના રહેજો. રવો મિત્રો, હવે અમે આવી ગયા છીએ રસોડે. અને આ રવો રસોડું. અને અહીંયા રહો તમે, અહીંયા દર્શન કરી લો. પછી તમને આજે રસોડું દેખાડું. હો મિત્રો દર્શન કરી લેજો. મિત્રો અહીંયા બને છે રોટલી, તમે રહો. ફોકસ કરો. મિત્રો અમે સેવામાં તો આવ્યો, પણ અત્યારે એને કઈ કામ આવ્યું ને અમે અંદર રહું અત્યારે બેઠા છીએ. મિત્રો અહીંયા રહોડામાં કંઈક નવું સેટઅપ આવું કર્યું હોય, અને આને શું કહેવાય એ તો આપણને ખબર ને. તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. તો તમે જોઈ શકો છો વિશ્વમાં મોટામાં મોટું રસોડું. અત્યારે તો આરતી શરૂ છે, અત્યારે કોઈ આવ્યું ને. હમણાં આ અંધું ભરાઈ જાય, ફૂલ થઈ જાય. મિત્રો પછી અહીંયા રહો મીઠો લીમડો છે, રીંગણા લાડ બટા છે, કેળા છે, લીંબુ છે. અને એ તમને આઈન જેટલી વસ્તુ પડી હોય બકાલું એ તમને દેખાડો. તમે લોકમાં બના લેજો. પછી જવો મિત્રો અહીંયા છે બટાકા. હવે આ બટાકા છે. અહીંયા પાછા રીંગણા છે. મોરપીસ રીંગણા. અહીંયા રીંગણા છે. બટાકા છે રહો. કેટલા બધા બટાકા છે રહો તમે. ટેગલા ને ટેગલા છે. મિત્રો બટાકા કેટલા છે રહો.
અમે આવી ગયા છીએ કોઠાર રૂમમાં. જો આ છે કોઠાર રૂમ ને આપણે કોઠાર રૂમમાં ચોખાનો કટ્ટો લેવા આવ્યા છીએ. તો લોકમાં બનાવ ફાઇનલી મિત્રો આ કોઠાર રૂમમાંથી કટ્ટો કાઢી લીધો છે. તો આપણે બનાવવાને છે ફાફડે, એટલે ફાફડે બનાવવા લોટ બાંધવા નાખી દીધો છે મશીનમાં. હવે આ લોટના હવે આવા ફીંડલા કરવાના છે. અમે લોકમાં બનાવી ફાફડે બની ગઈ છે. ને એ બનવાનું ચાલુ છે. એ આ 3 સચ્ચું ભરવાની છે આખી ફાફડે. આપણે વાળવાના હતા મુઠિયા. તમે પ્રસાદી લેવા બેસી ગયા છીએ.